ખેતા ખાટલી પાસે બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા બે વ્યક્તિને ઈજા પહોંચી છે। ભાવનગર નજીક આવેલા ખેતા ખાટલી પાસે બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં એક ટ્રકની પાછળ એક ટ્રક ઘૂસી જતા અકસ્માત સર્જાયો। ખેતા ખાટલી પાસે બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા બે વ્યક્તિઓને ઈજા પહોંચી, જેની પ્રાપ્ત માહિતી મુજબ ભાવનગર નજીક આવેલા ખેતા ખાટલી પાસે બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં એક ટ્રક પાછળ બીજો ટ્રક ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં બે લોકોને ઈજા થતા સારવાર માટે ભાવનગર સરટી હોસ્પિટલ ખાતે 108 દ્વારા લાવવામાં આવ્યા હતા। જ્યારે અકસ્માત સર્જાતા થોડા સમય માટે રસ્તો બંધ કરવામાં આવ્યો હતો, જેના લીધે ભારે ટ્રાફિક જામ થઈ હતી। મારું નામ રજાકભાઈ કાચમભાઈ। કઈ જગ્યા રહ્યો? અટક રાખો કઈ જગ્યા રહ્યો? મિલની ચાલી। પછી શું થયું? હું અહીંથી ભાવનગરથી બીઠું ભરીને જતો હતો। ખેતા ખાટલીની સામે મારી આ ગાડી પીજેલી હાલતમાં મારી સામે આવીને ઠોકી દીધી ગાડી। સામે કઈ ગાડી? સામે ટ્રક જ છે, બરાબર 10 ટાયરવાળી, મારી 10 ટાયરવાળી। બરાબર। કેટલા જણાની ઈજા છે? હે ઈજા કેટલા જણાની? ભાઈ બે એક જ સામે સામે ઠોકી ડ્રાઈવર છે। સામેની હાલતવાળા નશાની હાલતમાં છે? હા, નશાની હાલતમાં ઠોકી જ દીધી સીધી।